જંબુસરના મદાફરથી કંસાગર ખાડી ઉપરનો પુલ છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં હોય 5 વર્ષથી સરપંચ દ્વારા રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ। જંબુસર તાલુકાના 45 ગામોનું વરસાદી પાણી ખાડી મારફતે ઇસ્લામપુર થઈ દરિયામાં જાય છે। મદાફરથી કંસાગરને જોડતો 45 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ 1975માં કોંગ્રેસના ધારાસભ્ય મગનભાઈ સોલંકી વખતે બનાવવામાં આવ્યો હતો। આશરે 50 વર્ષ જૂનો આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ પુલ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે। લોખંડના એંગલ ઉપર કાટ ચડી ગયો છે અને સળિયા બહાર દેખાય છે। આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અમુક લોકો જોખમી મુસાફરી કરવાનું ટાળતા નથી। અગાઉ બળદગાડું લઈને ખેતરમાં જવા માટે ખેડૂતે પ્રયત્ન કરતા ગાડું પલટી મારી ગયું હતું। મદાફરના સરપંચે જણાવ્યા અનુસાર આ બાબતે માજી ધારાસભ્ય સંજય સોલંકી તેમજ વર્તમાન ધારાસભ્ય કલેક્ટર કચેરી સચિવાલયમાં તમામ જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ચોમાસા પહેલા આ પુલનું નિર્માણ કરાય તેવી સ્થાનિકોએ માંગણી કરી છે। મદાફર ગામ તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ મદાફર ગામના સરપંચ બશીરભાઈ જે અમારે આ બ્રિજ છે એમ ખાડી ઉપર ઘણા વર્ષોથી જૂનું છે। મગનભાઈ વખતે આ બ્રિજ બનાવવામાં આવેલું હતું, ત્યાર પછીનું અમે ઘણા જગ્યાએ રજૂઆત કરી, ધારાસભ્યોથી માજી ધારાસભ્ય, જિલ્લા સદસ્ય, પછી નાયબ કલેક્ટર શ્રી, પછી સચિવ અમે લખીને મોકલેલું, પુણેશ મોદી સાહેબ હતા ત્યારે બી અમે લખીને ઘણા બધી જગ્યાએ રજૂઆત કરી, છતાં પણ આજ દિન સુધી આ પલનો કોઈ નિરાકાર કે કોઈ જોવા માટે આવેલો નથી। પ્રવીણભાઈ શંકરભાઈ પડિયાર, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા। હું મદાફર ગામની મુલાકાતે આવતા આ જે બ્રિજ મદાફર સાથે જોડાયેલો છે એ બ્રિજની સાથે કેટલાય ગામો કનેક્ટ થયેલા છે, એમાં સિંધવ છે, કંસાગર છે, બોરકોદરા છે, જવા માટે આ બ્રિજની ખાસ જરૂર ને ખેતરોમાં જવા માટે ખેડૂતોને આજે 3-3 કિલોમીટર સુધી ફરીને જવું પડે, એમનું ટ્રેક્ટર કે કોઈ ગાડું જઈ શકે એમ સ્થિતિ નથી। અને કેટલા વખત મેં જોવામાં આવેલું છે કે ગાડું પણ અહીંયા પલટી ખાઈ ગયેલું છે। એમાં સારું થયું કે કોઈ નુકસાન થયેલ નથી, તો તાકીદે આ વહેલી તકે આ ચોમાસા પહેલાં પુલનું મરામત કાં તો નવો મંજૂર કરી અને તાકીદે એમને એ બનાવે એવું અમારી માંગ છે।